આજે બેંકમાં ગયો, મામલતદારમાં ગયો, ગુજરાતી સ્કૂલમાં ગયો અને અચાનકમાં સ્ટેમ્પ પેપર લેવા પડ્યા. કેમ છો? ગુડ મોર્નિંગ. ગઈકાલે મેં ભાઈબંધની ગાડીનું થોડું કામ હતું એટલે એની ગાડી લઈ આવેલો હતો. એટલે સવારે કામ પરથી છૂટીને ગાડી લઈને નીકળી ગયો ઘરે જવા માટે. ઘરે આવીને રેડી થઈને ભાઈબંધ સાથે નીકળી ગયા ચીખલી જવા માટે. ચીખલીમાં આવીને મામલતદારમાં થોડું કામ પટાવ્યું. પછી અર્જન્ટમાં સ્ટેમ્પ પેપર લેવા પડ્યા તો એ લઈ લીધા. અને પછી આપણા આ ભાઈબંધે એના તરફથી વડાપાઉં ખવડાવી દીધા. તમને ખબર તો છે ભાઈબંધ મફતનું ખવડાવે એટલે આપણે કોઈ પણ દિવસે છોડતા નથી. તમારે પણ ચીખલીના ટેસ્ટી વડાપાઉં ખાવા હોય તો એકવાર ચીખલી ઓવરબ્રિજની બાજુમાં આવેલ સહી વડાપાઉંની મુલાકાત જરૂરથી લેજો. અહીંયાના વડાપાઉં બહુ જ જોરદાર લાગે છે. ચીખલીમાં કામ પટાવીને નીકળી આવ્યા ઘર માટે. રસ્તામાંથી ભાઈબંધની ગાડીમાં ડીઝલ લખાવ્યું અને પછી અમારા ગામની ગુજરાતી સ્કૂલમાં થોડું કામ હતું એ કામ પટાવ્યું. જો લાગે ને તમારો ભાઈ એકદમ જોરદાર. ત્યાર પછી પાછા નીકળી ગયા વિલ્લીમોરા જવા માટે. પણ વિલ્લીમોરામાં કામ નહીં થયું એટલે ઘરે આવીને હેરી સાથે ઊંઘવાની તૈયારી કરી. ઉઠીને પછી ભાઈબંધની ગાડીની સાફ સફાઈ કરી ને પછી મેં, મમ્મી અને હેરી નીકળી ગયા ચીખલી જવા માટે. સાલું ચીખલીમાં ફોર વ્હીલ લઈને આવે એટલે એને પાર્કિંગમાં પાર્ક કરીને બજારમાં ચાલતા જ ફરવા જવા પડે. અહીંયા મમ્મી લેટી છે પેન્ટ શર્ટ ના કાપડ. હેરીભાઈ અહીંયા એની જ મસ્તીમાં મગન છે. ચીખલીમાં કામ પટી ગયું. પછી મયુર સાયકલમાં થોડું કામ હતું એ કામ પટાવ્યું ને પછી અમે નીકળી આવ્યા ઘર આવવા માટે. આ છે આપણા ભાઈબંધની લોર્ડ અલ્ટ્રોઝ. આ છે વેજ બિરિયાની, એ પણ પાછી પેકેટ વાળી. રાતના ટાઈમે આપણા અડ્ડા પર આવીને ભાઈબંધ લોકો ઠંડુ પીતા હતા. એ લોકો સાથે બેસીને ઠંડુ પી લીધું ને નીકળી ગયો ભાઈબંધને એની કાર આપવા માટે. કાર આપીને મારું બુટલેગર લઈને મેં નીકળી આવ્યો ઘર આવવા માટે.